આ મેમરી જે છે એ આપણે અહીંયા સ્પીડના સંદર્ભમાં જોવાની છે. એટલે કે કઈ મેમરી ફાસ્ટેસ્ટ છે, કઈ મેમરી સ્લોવેસ્ટ છે, એવી રીતે. બાકી આપણે મેમરીનું સ્ટ્રક્ચર જે છે એ તો થોડાક લેક્ચર પહેલાં જોઈ જ ગયા છીએ, કે જેની અંદર મેં તમને કીધું હતું કે મેમરી શેનાથી બને છે, તો કે મેમરી રજિસ્ટરના ગ્રુપ્સથી બને છે. એમ કહેવાનો મતલબ એ કે એકસાથે ઘણા બધા રજિસ્ટરનું તમે એક સ્ટેક બનાવો, એક ગ્રુપ બનાવો, તો એનાથી તમે એમ કહી શકો કે તમે એક મેમરી બનાવી છે. હવે ધારો કે હું એમ કહું કે મારી પાસે એક 8 બીટનું રજિસ્ટર છે, તો એના દરેક બીટ જે છે એ શેનાથી બનેલા હોય છે, તો તમને ખબર જ હશે કે દરેક બીટ જે છે એ એક ફ્લિપ ફ્લોપ જે છે એની મદદથી બનેલું હોય છે. બરાબર છે. દરેક બીટ જે છે એ એક ફ્લિપ ફ્લોપની મદદથી બનેલું હોય છે. કારણ શું? કારણ કે ફ્લિપ ફ્લોપની અંદર આપણને ખબર છે કે એક બીટ સ્ટોર કરવાની ક્ષમતા છે. બરાબર. એટલા માટે આપણે એમ કહી શકીએ કે જો 8 બીટનું રજિસ્ટર છે મારી પાસે, તો એ રજિસ્ટર છે એ 8 ફ્લિપ ફ્લોપની મદદથી બનેલું છે. એઝ સિમ્પલ એઝ ધેટ. ઓકે. તો ફ્લિપ ફ્લોપ એ પણ પોતે સેમિકન્ડક્ટર ડિવાઇસ જ છે. તો આપણે એમ કહી શકીએ કે મેમરી પણ એક સેમિકન્ડક્ટર ડિવાઇસ છે. તો સેમિકન્ડક્ટર મેમરીઝ આર યુઝડ ફોર સ્ટોરિંગ ઇન્ફોર્મેશન. હવે આ મેમરીના 6 પ્રકાર છે. એક રીતે જોઈએ તો 6 પ્રકાર નહીં પણ 6 લેવલ છે એમ, સ્પીડ પ્રમાણે. બરાબર છે. સ્પીડ પ્રમાણે 6 લેવલ છે. પણ આ આપણે એકદમ ડિટેલમાં જોઈએ તો આપણે 6 લેવલ દેખાય. બાકી આમ તો મેઇન તો 3 જ લેવલ છે. એ કયા કયા 3 લેવલ છે? તો કે એક છે રજિસ્ટર, પછી છે પ્રાઇમરી મેમરી, અને છેલ્લી છે માસ સ્ટોરેજ. આ 3 જ છે. પણ આપણે જોશું દરેકને કે કેવી રીતે દરેક મેમરી બીજાથી અલગ છે. સાથે તમે અહીંયા જે પિરામિડ જોઈ શકો છો, બરાબર છે, મેમરી પિરામિડ. એ મેમરી પિરામિડ જે છે એ બનેલો છે કે જેનામાં તમને દેખાય છે કે રજિસ્ટર એકદમ ટોપ ઉપર છે અને ઓફલાઈન બેકઅપ કરીને જે મેમરી છે એકદમ નીચે છે. તો આ મેમરી પિરામિડ જે છે એ સ્પીડ ઓફ ઓપરેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલો છે. કોનું સ્પીડ ઓફ ઓપરેશન? તો કે જે તે મેમરીનું, જેમ કે રજિસ્ટરનું સ્પીડ ઓફ ઓપરેશન કેટલું છે વગેરે. સ્પીડ ઓફ ઓપરેશનથી શું મતલબ છે? સ્પીડ ઓફ ઓપરેશનથી આપણે એ મતલબ છે કે જે તે મેમરી જે છે એ કેટલી ઝડપથી ડેટાને સ્ટોર કરી શકે છે, અને જ્યારે આપણે માંગીએ ત્યારે કેટલી ઝડપથી જે છે જે તે મેમરી આપણને ડેટા પાછો આપે છે. તો આ જે છે સ્પીડ ઓફ ઓપરેશન છે. તો આ પિરામિડમાં તમે નીચેથી ઉપર જશો, બરાબર છે, જેમ જેમ નીચેથી ઉપર જશો તેમ એમ તમે જોશો કે સ્પીડ ઓફ ઓપરેશન જે છે એ વધતું જાય છે. એટલે કે સૌથી ફાસ્ટેસ્ટ કોણ છે? તો કે રજિસ્ટર જે છે એ સૌથી ફાસ્ટેસ્ટ છે. જ્યારે સૌથી સ્લોવેસ્ટ કોણ છે? તો કે ઓફલાઈન બેકઅપ જે છે એ સૌથી સ્લોવેસ્ટ મેમરી છે. ઓકે. તો આવી રીતે. હવે ફાસ્ટનો મતલબ એટલે કેટલું ફાસ્ટ? તો તમે જો અહીંયા લખેલું છે કે પ્રાઇમરી મેમરી જે છે એની સ્પીડ કેટલી છે ઇન્ફોર્મેશનને વાંચવાની? તો એ છે 100 નેનો સેકન્ડ. 100 નેનો સેકન્ડ એટલે કેટલા? તો કે 1 સેકન્ડનો 1 કરોડમો ભાગ. બરાબર છે. એટલી સ્પીડમાં જે છે પ્રાઇમરી મેમરી કામ કરે છે. તો તમે વિચાર કરી જુઓ કે આ જે કેશ મેમરી છે એ અને જે રજિસ્ટર છે એ કેટલા ફાસ્ટ છે. હવે આગળ વધીએ તો રજિસ્ટર્સ આર ધ પાર્ટ ઓફ માઇક્રોપ્રોસેસર. આપણને ખબર છે કે માઇક્રોપ્રોસેસરની અંદર કેટલાક રજિસ્ટર મૂકવામાં આવે છે. શા માટે? તો કે આ રજિસ્ટર જે છે એ કોઈ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો હોય ત્યારે કામ આવે એટલા માટે. હવે આ રજિસ્ટર જે છે એની સાઇઝ જે છે, બરાબર છે, એ લિમિટ કરવામાં આવેલી છે ફ્યુ 100 બિટ્સથી લઈને ફ્યુ 1000 બિટ્સ. એટલે કે આ જે માઇક્રોપ્રોસેસરની અંદર જે એક રજિસ્ટર હશે, બરાબર, સમજી લો કે આ એક રજિસ્ટર છે, તો આ રજિસ્ટરની સાઇઝ જે છે એ કેટલા બીટ હશે એ જે છે એ લિમિટ કરવામાં આવી છે. એટલે કે એની મર્યાદા નક્કી કરવામાં આવી છે કે જે કોઈપણ માઇક્રોપ્રોસેસરની અંદર જો કોઈ રજિસ્ટર હશે, બરાબર, તો એની સાઇઝ કેટલી હશે? તો કે અમુક 1000 બીટથી લઈને અમુક જે છે અમુક 100 બીટથી લઈને અમુક 1000 બીટ સુધી. એટલે કે આપણે એમ કહી શકીએ કે કોઈ રજિસ્ટર હશે કોઈ માઇક્રોપ્રોસેસરની અંદર, તો એની મેક્સિમમ સાઇઝ કેટલી હશે? તો કે ધારી લઈએ કે 1000 બીટ. બરાબર છે, 1000 બીટ. તો 1000 બીટથી આમ સાઇઝ ખબર નથી પડતી કેટલી એમ. તો આપણે એક કામ કરીએ, આપણે જે કેબી અને એમબીમાં ટેવાયેલા છે એની અંદર આપણે એને કન્વર્ટ કરીએ. ચાલો ધારી લઉં છું કે એક આપણું માઇક્રોપ્રોસેસર છે 8085, બરાબર. એની અંદર છે એક રજિસ્ટર, બરાબર. હવે એની મેક્સિમમ સાઇઝ જે છે હું કેટલી ધારું? તો કે ધારો કે એની મેક્સિમમ સાઇઝ છે
1000, બરાબર છે, એની હું મેક્સિમમ સાઇઝ ધારું છું 1000 બીટ્સ, બરાબર છે, 1000 બીટ્સ એટલે કે 100101 એવી રીતે. હવે આપણને ખબર છે કે 1 બાઇટ એટલે કેટલા બીટ થાય? 8 બીટ, બરાબર, 8 બીટ કયો, 8 બિટ્સ કયો વગેરે. હવે તો એ એંગલથી 1000 બીટ જે છે, બરાબર છે, 1000 બીટ જે છે, 1000 બીટ્સ એ કેટલા બાઇટ થાય? તો કે 1000 ભાગ્યા 8 એટલે 125 બાઇટ. હવે આપણને ખબર છે કે 1 કિલો બાઇટ એટલે કે 1 KB એટલે કેટલા બાઇટ થશે? તો કે 1 KB એટલે 1024 બાઇટ. તો આ એંગલથી આપણે જો 1000 બિટ્સને કેબીમાં દર્શાવવું હોય તો શું કરવું પડે? તો કે 125 બાઇટને જો હું 1024 બાઇટ વડે ભાગી નાખું તો મને ખબર પડે કે 1000 બિટ્સ એટલે કે રજિસ્ટરની મેક્સિમમ સાઇઝ કેબીમાં કેટલી થશે? તો કે એક એવું રજિસ્ટર, બરાબર, કે જેની મેક્સિમમ સાઇઝ 1000 બીટ છે, બરાબર. તો તમે ગણતરી પછી કરજો, તમે અહીંયા ધ્યાન આપો, બરાબર. ગણતરી મેં કરી લીધી છે. ગણતરી એમ કહે છે કે એક રજિસ્ટર કે જેની મેક્સિમમ સાઇઝ 1000 બીટ્સ છે એ 0.125 કેબીનું થાય. એટલે ખાસ ધ્યાન આપજો, આ વાત થાય છે માત્ર એક જ રજિસ્ટરની, બરાબર છે, એક જ રજિસ્ટરની વાત થાય છે. કે કોઈ પણ માઇક્રો પ્રોસેસર લો એની અંદર તમને જો કોઈ રજિસ્ટર દેખાય તો એની મેક્સિમમ સાઇઝ કેટલી હશે? મેક્સિમમ, એનાથી ઓછી હોઈ શકે છે પણ એની મેક્સિમમ સાઇઝ હશે 0.125 કિલોબાઇટ એટલે કે 0.125 KB એટલે કે એ એક રજિસ્ટર પૂરેપૂરી 1 કેબીનું પણ નહીં હોય. હવે આપણે મેમરી બનાવીએ, ચાલો મારે એમ થાય છે કે ભાઈ એટલું તો મને નહીં ચાલે, બરાબર, 0.100 ધારો કે ચાલો આ તો રજિસ્ટર માઇક્રો પ્રોસેસરની અંદર છે, બરાબર, જે પણ 7-8 રજિસ્ટર જે છે કે જે માઇક્રો પ્રોસેસરની અંદર મૂકવામાં આવ્યા છે એ મેક્સિમમ આટલી સાઇઝના હોઈ શકે. પણ હવે એમ થાય કે ભાઈ મને આટલી મેમરી પૂરી નહીં થાય, તો હવે મારે મારી પોતાની મેમરી જોઈએ છે, બરાબર, મારે મારી પોતાની એક અલગથી મેમરી ચિપ જોઈએ છે. તો હું એમ વિચારું છું કે રજિસ્ટરની મેક્સિમમ સાઇઝ તો આટલી જ રાખું છું 0.125 KB, પણ મારે એ મેમરી જે છે, બરાબર, મારે એ મેમરી જે છે એ 125 જે છે, મારે એક મેમરી બનાવી છે, બરાબર છે, એક મેમરી બનાવી છે કે જેની સાઇઝ કેટલી જોઈશે? 125 KB. તો મને કહો કે આ મેમરી બનાવવા માટે મને કેટલા રજિસ્ટર જોઈશે કે જેની સાઇઝ 0.125 KB હશે? સિમ્પલ મેથ છે કે મને 1000 રજિસ્ટર જોઈશે, બરાબર. તો આની ઉપરથી તમે સિમ્પલી કહી શકો છો, બરાબર, કે મેમરી શું છે? એ છે ગ્રુપ ઓફ રજિસ્ટર્સ, બરાબર. એટલે કે આપણે જે છે એક એવું રજિસ્ટર લીધું કે જેની મેક્સિમમ સાઇઝ 0.125 KB છે, બરાબર, અને એવા રજિસ્ટરની મદદથી મેં 125 KBની મેમરી બનાવી, બરાબર છે. તો કેટલા રજિસ્ટર લીધા મેં? 1000 રજિસ્ટર. તો આવી રીતે તમે મેમરીને એકદમ ડીપમાં સમજી શકો છો કે કેટલા રજિસ્ટર જે છે કેવી રીતે કામ કરે છે, મેમરી જે છે એ ગ્રુપ ઓફ રજિસ્ટર્સ કેવી રીતે છે, બરાબર. તો અહીંયા આપણે 125 KBની મેમરી જે છે એ બનાવી લીધી છે. તો આ મેમરી જે છે એ આપણે એક્સટર્નલી માઇક્રો પ્રોસેસર સાથે જોડી પણ શકીએ છીએ, એમાં કોઈ ઇશ્યુ નથી. ઓકે, તો આ જે છે એકદમ બેઝિક ઉપર આપણે ચાલ્યા ગયા. શા માટે એટલા બેઝિક ઉપર ગયા? કારણ કે એની ઉપરથી આપણને એ ખબર પડે છે કે શા માટે જે છે એ રજિસ્ટરને અમુક લિમિટ સુધી રાખવું પડે છે, બરાબર. એનું કારણ શું છે? તો કે ભાઈ માઇક્રો પ્રોસેસર જે છે એની અંદર ખાલી રજિસ્ટર થોડા હોય છે, એની અંદર એરિથમેટિક લોજિક યુનિટ હોય છે, એની અંદર કંટ્રોલ યુનિટ હોય છે, તો એ બધાને પણ સમાવવા પડે. એટલા માટે રજિસ્ટરની સાઇઝ આપણે નાની રાખવી પડે છે. પછી આવે છે કેશ મેમરી. હવે કેશ મેમરીનું કામ શું છે એ આપણે સૌથી પહેલાં સમજવાની વાત છે. હવે જો અહીંયા લખેલું છે ટુ ઇન્ક્રીઝ ધ પરફોર્મન્સ ઓફ ધ સિસ્ટમ. શું કહે છે? ટુ ઇન્ક્રીઝ ધ પરફોર્મન્સ ઓફ ધ સિસ્ટમ, એટલે કે સિસ્ટમનો પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થાય એના માટે કેશ મેમરી હોય છે. હવે સાંભળો, કેશ મેમરી જે છે એ તમને ખબર જ છે કે શું છે, બરાબર. તમને ખાલી યાદ કરવાની જરૂર છે. યાદ કરો કે તમે જ્યારે કોઈ ક્રોમ બ્રાઉઝર ઓપન કરો છો અને કોઈ વેબસાઇટ ઓપન કરો છો તો એની અંદર અમુક વેબસાઇટ જે છે ને એ તમે ઓપન કરી, બરાબર, અને
એ વેબસાઇટ ઉપર તમે કંઈક કામ કર્યું, બરાબર. ધારો કે કોઈ ઈ કોમર્સ વેબસાઇટ તમે ખોલી, બરાબર. હવે એ ઈ કોમર્સ વેબસાઇટ ઉપર તમે સ્ક્રોલ કરતા જાઓ છો, અલગ અલગ આઇટમ જે છે, બરાબર છે, અલગ અલગ પ્રોડક્ટ જે છે તમે જોતા જાઓ છો એમ. અને પછી તમે અચાનક જ જે છે એ મિનિમાઇઝ કરી નાખો છો ક્રોમ વેબ બ્રાઉઝરને, બરાબર. હવે ક્રોમ વેબ બ્રાઉઝરને તમે મિનિમાઇઝ તો કરી નાખ્યું, બરાબર. પછી તમે કંઈક કામથી બહાર ચાલ્યા ગયા અને પછી ફરી પાછા તમે જ્યારે એ ક્રોમ વેબ બ્રાઉઝર તમે ઓપન કર્યું, તમને થયું કે ફરી પાછું જોઈએ, તો જ્યારે તમે ફરી પાછું ક્રોમ વેબ બ્રાઉઝર ઓપન કરશો અને એ ફ્લિપકાર્ટ કે એમેઝોન જે પણ ઈ કોમર્સ વેબસાઇટ તમે ખોલી હોય એને તમે ઓપન કરશો ને, એ ટેબ તમે ઓપન કરશો ને, તો તમને એ ટેબ એક્ઝેક્ટલી એમની એમ જ જોવા મળશે જ્યાં તમે છોડી હતી, જ્યાં તમે સ્ક્રોલ કરીને છોડ્યું હતું, અથવા તો જે પેજ ઉપર તમે હતા એ જ ને એ જ પેજ ઓટોમેટિક ખુલી જશે. આવું શા માટે થાય છે, બરાબર? આવું એટલા માટે થાય છે કે જ્યારે તમે જે તે વેબસાઇટ ખોલો છો ત્યારે એ વેબસાઇટનો જે ડેટા જે છે તમારા ફોનની અંદર કેશ મેમરી સ્વરૂપે સ્ટોર થાય છે. એટલે શું? તો કે એ વેબસાઇટ જે છે, બરાબર છે, એ વેબસાઇટ જે છે એ તમારા ફોનની અંદર ફોનના કેશ મેમરીની અંદર ડાઉનલોડ થાય છે એક રીતે. એટલે પછી જ્યારે તમે ડાયરેક્ટ ફટાફટ તમે જ્યારે એ ખોલશો ક્રોમ બ્રાઉઝરને અને જે તે ટેબ ઉપર જશો, તો તરત જ જે છે ને એ લોડ થયા વગર સીધું એ જ પેજ ઉપર તમને જોવા મળશે. આ તો વેબ બ્રાઉઝરની વાત કરી, વેબસાઇટની વાત કરી, પણ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ તો એપ્લિકેશન છે. કોઈ પણ એપ્લિકેશન તમારા ફોનની અંદર હોય, બરાબર. એક વખત તમે એ એપ્લિકેશન ઓપન કરી અને એની અંદર તમે કંઈક કામકાજ કર્યું અને પછી એપ્લિકેશન તમે મિનિમાઇઝ કરી નાખી. પછી મિનિમાઇઝ કર્યા પછી ફરી પાછી તમે એપ્લિકેશન ખોલશો, જ્યારે મિનિમાઇઝમાંથી તમે જ્યારે એપ્લિકેશન ખોલશો ત્યારે તમે જોશો કે એપ્લિકેશનમાં તમે જ્યાં હતા ને ત્યાં જ તમે પાછા પહોંચી જશો. એ શા માટે? કારણ કે એપ્લિકેશન જ્યારે તમે વાપરો છો ત્યારે એ એપ્લિકેશનનો ડેટા જે છે તમારા ફોનની અંદર કેશ મેમરી સ્વરૂપે સ્ટોર થાય છે. આ કેશ મેમરી એ બીજું કંઈ નથી, પણ તમે જે એપ્લિકેશન કે તમે જે વેબસાઇટ ખોલી છે અને તમે ક્યાં સુધી પહોંચ્યા છો, બરાબર, તમે કયા પેજ ઉપર છો, તમે કઈ પ્રોડક્ટ જુઓ છો, તમે શું જે છે એ તમે કઈ જગ્યાએ છોડી, બરાબર, એ વેબ પેજ તમે ક્યાં સુધી જોયું, અથવા તો એપ્લિકેશન તમે જે છે છેલ્લે ક્યાં છોડી અને મિનિમાઇઝ કરી, આ ડેટા જે છે એ તમારા ફોનની અંદર સ્ટોર થાય છે, કે જેથી જ્યારે તમે બીજી વખતે એપ્લિકેશન ખોલો કે વેબસાઇટ ઓપન કરો, બરાબર, ત્યારે તમને ફરી પાછી એ જ જગ્યાએ તમને પહોંચાડી જાય, બરાબર. એ કેશ મેમરી તમને એ જ જગ્યાએ પાછું તમને પહોંચાડે. તો આનાથી શું થાય છે? તો કે જે તે વેબ પેજ ફરી પાછા ડાઉનલોડ કરવાની કે ફરી પાછા લોડ કરવાની જરૂર નથી રહેતી, કે પછી એપ્લિકેશનને ફરી પાછી એકદમ શરૂઆતથી જ શરૂ કરવાની જરૂર રહેતી નથી. તો આનાથી શું થાય છે? તો કે ઇન્ક્રીઝિસ ધ પરફોર્મન્સ ઓફ ધ સિસ્ટમ. એટલે કે આપણને સારું લાગે છે, એક રીતે સિસ્ટમ પરફોર્મન્સ શરૂ થાય છે, એમ કે સિસ્ટમને ફરી પાછું ઘડીએ ઘડીએ જે છે એ જે તે વેબ પેજ કે જે તે એપ્લિકેશન લોડ કરવાની જરૂર રહેતી નથી. હવે કેશ મેમરી સાઇઝ ઇઝ ટિપિકલી ઇન ધ ફ્યુ કેબી રેન્જ. એટલે કે કેશ મેમરી બહુ નાની હોય છે. અત્યારના જે લેપટોપ આવે છે, બરાબર, એની અંદર કેશ મેમરી માત્ર ને માત્ર 4 MBની હોય છે. એટલે તમે વિચાર કરો કેશ મેમરી કેટલી નાની હોય છે. પછી આવે છે પ્રાઇમરી મેમરી. પ્રાઇમરી મેમરી એટલે શું? તો કે જેને આપણે રેમ કે રોમ કહી શકીએ. એટલે કે રીડ ઓનલી મેમરી અને રેન્ડમ એક્સેસ મેમરી, એ જે છે એ પ્રાઇમરી મેમરીની અંદર આવે છે. રેમ રોમ શું છે એ આપણે હમણાં જ જોઈએ છીએ. હવે રજિસ્ટર રિક્વાયર સ્પેસ ઓન ધ માઇક્રો પ્રોસેસર, જે આપણે હમણાં જ વાત કરી, એન્ડ હેન્સ only a limited number of them can be provided in microprocessor. Now memory is generally not sufficient, this memory is not generally sufficient for the most of the systems, and there is a third level from the top, and the size of the primary memory varies from few kilobytes in small system to several megabytes in large system. હવે પ્રાઇમરી મેમરી જે છે જેની અંદર રેમ અને રોમ આવે છે એની સાઇઝ કેટલી હોય છે? તો કે જનરલી MBમાં હોય છે. અત્યારની સિસ્ટમની અંદર તમે જોશો તો જે રેમ આવે છે એ કેટલી આવે છે? 4GB, 8GB, 16GB, બરાબર. તો જીબીમાં મપાતી રેમ પણ હવે આવે છે. હવે આટલું યાદ રાખો કે પ્રાઇમરી મેમરીની અંદર રેમ અને રોમ આવે છે, બરાબર, અને એની સાઇઝ જે છે, બરાબર, એ ફ્યુ કિલોબાઇટ્સ ટુ સેવરલ MBમાં હોય છે. કિલોબાઇટ યાદ રાખવાની જરૂર નથી, MBની અંદર યાદ રાખશો તો પણ ચાલશે, કે ફ્યુ MB ટુ અત્યારે તો જીબીમાં આવે છે. માસ સ્ટોરેજ એટલે શું? તો કે જેની અંદર આપણે હાર્ડ ડ્રાઈવ, બરાબર છે, CD, DVD, પેન ડ્રાઈવ, બરાબર છે, વગેરેનો સમાવેશ કરી શકીએ છીએ.
તો એ જે છે એ માસ સ્ટોરેજ ગણાય. અને પછી છેલ્લે આવે છે ઓફલાઈન બેકઅપ. બરાબર છે, અહીંયા ખાસ ધ્યાન રાખજો, બેકઅપ જે છે એ ખાસ અગત્યનો મુદ્દો છે. બરાબર, કે ધ ઓફલાઈન બેકઅપ ઇઝ અ ટાઈપ ઓફ રિમૂવેબલ સ્ટોરેજ ડિવાઇસ. જો રિમૂવેબલ સ્ટોરેજ ડિવાઇસ, ઓફલાઈન બેકઅપ એ રિમૂવેબલ સ્ટોરેજ ડિવાઇસ. હવે માસ સ્ટોરેજ જે છે ને એને જનરલી ઓનલાઈન સ્ટોરેજ પણ કહેવામાં આવે છે. શા માટે? કારણ કે જે માસ સ્ટોરેજની ઇન્ફોર્મેશન છે એ એક્સેસિબલ ટુ માઇક્રો પ્રોસેસર હોય છે. બરાબર, જેમ કે હાર્ડ ડ્રાઈવ છે, હું તમને કહું હાર્ડ ડ્રાઈવ તો કમ્પ્યુટરની અંદર જ જોઈન્ટ હોય છે. જ્યારે તમે કમ્પ્યુટર ચાલુ કરો ત્યારે આ હાર્ડ ડ્રાઈવની ઇન્ફોર્મેશન માઇક્રો પ્રોસેસરને મળે છે. એટલા માટે એને ઓનલાઈન સ્ટોરેજ કહેવામાં આવે છે. જ્યારે ઓફલાઈન એટલે શું? તો કે ઓફલાઈન એ રિમૂવેબલ સ્ટોરેજ ડિવાઇસ છે. બરાબર છે, જેમ કે ફોર એક્ઝામ્પલ પેન ડ્રાઈવ, અને આવી વસ્તુઓ જે છે એકદમ સ્લોવેસ્ટ હોય છે. હવે જે છે એ આપણે ખૂબ જ અગત્યની રીતે સમજવાનું છે, એ છે બે મેમરી, જે છે રીડ ઓનલી મેમરી અને રેન્ડમ એક્સેસ મેમરી. હવે રીડ ઓનલી મેમરીને ઘણી વખત પ્રોગ્રામ મેમરી પણ કહેવામાં આવે છે, કારણ કે રીડ ઓનલી મેમરી જે છે, બરાબર, આ તો રેન્ડમ એક્સેસ મેમરી છે. અહીંયા રીડ ઓનલી મેમરી જે છે એને પ્રોગ્રામ મેમરી પણ કહેવામાં આવે છે, કારણ કે આ રોમની અંદર, એટલે કે રીડ ઓનલી મેમરીની અંદર ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ ઇન્સ્ટોલ થયેલી હોય છે. હવે આને રીડ ઓનલી મેમરી શા માટે કહેવામાં આવે છે? કારણ કે આ મેમરીની અંદર જે છે એ જે પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયેલો હોય છે એને માત્ર કમ્પ્યુટર વાંચી શકે છે, એની અંદર કંઈ નવું એડ કરી શકતું નથી. બરાબર, એટલે રીડ ઓનલી મેમરી છે. જ્યારે રેન્ડમ એક્સેસ મેમરી જે છે, બરાબર, એ શાના માટે હોય છે? તો કે જ્યારે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ, જ્યારે કોઈ આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે એ એપ્લિકેશનને ચાલુ થવા માટે જે છે એ મેમરીની જરૂર હોય છે. અને એ એપ્લિકેશન એ રેમની અંદર જે છે એ એક્ઝિક્યુટ થતી હોય છે. જેમ કે ધારો કે કમ્પ્યુટર છે, એની અંદર મેં માઇક્રોસોફ્ટ એક્સેલ ખોલ્યું અને એની અંદર મારે કોઈ ફાઇલ બનાવવી છે, તો માઇક્રોસોફ્ટ એક્સેલ જે છે કોની અંદર ખુલશે? એ ખુલશે રેન્ડમ એક્સેસ મેમરીની અંદર. જે પણ કંઈ કામ થશે, જે પણ હું કંઈ ફાઇલ બનાવીશ, જે પણ ગણતરી કરીશ, આ બધી ગણતરી, આ ફાઇલ એ શેની અંદર થશે? તો કે રેન્ડમ એક્સેસ મેમરીની અંદર. જ્યાં સુધી હું એ ફાઇલને મારા હાર્ડ ડ્રાઈવની અંદર સ્ટોર નહીં કરું, ત્યાં સુધી એ મારી જે એક્સેલની ફાઇલ છે એ રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે રેમની અંદર જ કામ કરતી હશે, અથવા તો રેમની અંદર જ જે છે એ સ્ટોર થયેલી હશે. બરાબર છે. જેવી હું એને કંટ્રોલ એસ કરીને ફાઇલને મારા હાર્ડ ડ્રાઈવમાં સ્ટોર કરીશ કે તરત એ રેમમાંથી નીકળીને શેનામાં આવી જશે? ડાયરેક્ટ રેમમાંથી નીકળીને સ્ટોરેજમાં આવી જશે. તો વસ્તુ જે છે એ આ છે કે રેમની જરૂર શું છે? તો કે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા માટે. અને રોમની જરૂર શું છે? તો એની અંદર ઓપરેટિંગ સિસ્ટમ હોય છે કે જે ખૂબ જ જરૂરી છે. હવે રેમ જે છે એ એકદમ વોલેટાઇલ મેમરી છે. વોલેટાઇલ મેમરી એટલે શું? તો કે જો પાવર જે છે કટ ઓફ થાય, બરાબર છે, એટલે કે જે સપ્લાય કટ ઓફ થાય, તો રેમની અંદર જે પણ માહિતી જે છે એ લોસ્ટ થઈ જાય છે, એટલે કે રેમની અંદર જેટલી પણ માહિતી છે એ ભૂંસાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, એક્સેલનું જ એક્ઝામ્પલ લઉં તો જો હું મારી એક્સેલ ફાઇલ બનાવું છું, એ મેં હજી સેવ નથી કરી, બરાબર, કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવમાં સેવ નથી કરી, હું બનાવું છું, અડધી કલાકથી હું બનાવું છું, કંઈક ને કંઈક મારું ગ્રાફ બનાવું છું, ગણતરી કરું છું, બરાબર, ઘણું બધું કરું છું. તો આ બધી વસ્તુ કેની અંદર અત્યારે એક્ઝિક્યુટ થતી હશે? આ બધી પ્રોસેસ શેની અંદર થતી હશે? રેમની અંદર. અચાનક જ લાઇટ ચાલી ગઈ, બરાબર છે, અચાનક જ લાઇટ હાલી જાય છે, હું ડેસ્કટોપ કમ્પ્યુટર ઉપર આ કામ કરું છું, અચાનક લાઇટ ચાલી જાય છે, તો શું થશે? તો જે એક્સેલ ફાઇલ હું બનાવતો હતો એ બધો ડેટા ભૂંસાઈ જશે, અને જ્યારે લાઇટ આવશે, હું કમ્પ્યુટર ચાલુ કરીશ, ત્યારે એમાંનો કોઈ પણ ડેટા મને મળશે નહીં. તો આ વસ્તુ જે છે એ રેમ સાથે થાય છે, અને આ માટે જેને કહેવામાં આવે છે વોલેટાઇલ મેમરી, એટલે કે પાવરના કટ ઓફની સાથે જ એની અંદરનો બધો ડેટા ભૂંસાઈ જાય છે. બરાબર, તો આ વસ્તુ છે. હવે રેમની અંદર બે પ્રકાર છે, એક છે સ્ટેટિક રેમ અને બીજી છે ડાયનામિક રેમ. હવે સ્ટેટિક રેમ જે છે ને એ ફ્લિપફ્લોપમાંથી બનાવવામાં આવે છે, અને એની અંદર જે બીટ જે છે એ વોલ્ટેજના સ્વરૂપમાં સ્ટોર થાય છે. જ્યારે ડાયનામિક રેમની અંદર કેપેસિટર ચાર્જના સ્વરૂપમાં જે છે એ ડેટા સ્ટોર કરવામાં આવે છે. બરાબર છે. હવે ડાયનામિક રેમની સાથે પ્રોબ્લેમ એ છે કે જે ડેટા જે છે, જે કેપેસિટર ચાર્જના સ્વરૂપે સ્ટોર થયેલો હોય છે, એ ચાર્જ જે છે એ લીક થાય છે. બરાબર, અહીંયા લીડ લખ્યું છે, લીડ્સ, પણ અહીંયા લીક આવશે. ચાર્જ જે છે ને એ ધીમે ધીમે લીક થાય છે. એટલા માટે જો મારે
ડાયનામિક રેમની અંદર રહેલો ડેટાને જે છે એ ભૂસાવા ના દેવો હોય તો મારે રિફ્રેશિંગ સર્કિટની જરૂર પડશે. રિફ્રેશિંગ સર્કિટનું કામ શું છે? તો કે જે પણ ચાર્જ લીક થાય છે એ ચાર્જને ફરી પાછું રિસ્ટોર કરવાનું. બરાબર છે, એ કામ છે રિફ્રેશિંગ સર્કિટનું. તો આ કારણસર જે છે એ ડાયનામિક રેમની અંદર એક એક્સ્ટ્રા સર્કિટરી, રિફ્રેશિંગ સર્કિટરી એડ થાય છે. બરાબર છે, એટલા માટે જનરલી જે છે એ અત્યારે સ્ટેટિક રેમનો જ ઉપયોગ થાય છે. આ ડાયનામિક રેમનો બહુ વધારે ઉપયોગ થતો નથી. બરાબર છે. આગળ વાત કરીએ રીડ ઓનલી મેમરીની. બરાબર, આ જો અહીંયા હાઇલાઇટ કરેલું છે કે ભાઈ જનરલી સિસ્ટમ ધેટ રિક્વાયર લાર્જ મેમરી કેપેસિટી યુઝ ડાયનામિક રેમ ટુ લોવર ધ મેમરી કોસ્ટ. બરાબર, આ ડાયનામિક રેમ જે છે કે જેની અંદર કેપેસિટર ચાર્જનો સ્વરૂપે ડેટા સ્ટોર થાય છે એ સસ્તું હોય છે. એટલા માટે જ્યાં લાર્જ મેમરી કેપેસિટીની જરૂર છે ત્યાં પછી જે છે કોસ્ટ બચાવવા માટે ડાયનામિક રેમનો ઉપયોગ કરવામાં આવે છે. પણ અત્યારના સમયે મોટે ભાગે સ્ટેટિક રેમનો જ ઉપયોગ થાય છે દરેક કમ્પ્યુટર લેપટોપની અંદર. પછી આપણે વાત કરતા હતા રીડ ઓનલી મેમરીની. તો રીડ ઓનલી મેમરી જે છે એ કેવી છે? નોન વોલેટાઇલ મેમરી છે. એટલે કે એની અંદર રહેલો પ્રોગ્રામ પાવર કટ ઓફ થાય તો પણ ભૂસાતો નથી. આનું બેસ્ટ ઉદાહરણ શું? મેં તમને કીધું રીડ ઓનલી મેમરીની અંદર શું હોય છે? તો કે મોટાભાગે આપણે જેને ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ એ રીડ ઓનલી મેમરીની અંદર હોય છે, એની અંદર ઇન્સ્ટોલ થયેલી હોય છે. તમે વિચાર કરો કે જે વિન્ડોઝ એક્સપી છે અથવા તો ચાલો આપણે વિન્ડોઝ 10 છે, એ શું છે? ઓપરેટિંગ સિસ્ટમ કે જે રોમમાં ઇન્સ્ટોલ થયેલી છે. હવે તમે કામ કરો છો, લાઇટ ચાલી ગઈ, કમ્પ્યુટર બંધ થઈ ગયું, ફરી પાછી તમે લાઇટ આવે અને કમ્પ્યુટર શરૂ કરશો તો શું તમને વિન્ડોઝ 10 જે છે બરાબર એ ભૂંસાઈ ગયેલું, એટલે કે વિન્ડોઝ 10 જે છે ઉડી ગયેલું તમને દેખાશે? એટલે જ્યારે તમે લાઇટ ગઈ અને ફરી પાછું કમ્પ્યુટર ચાલુ કરો તો શું કમ્પ્યુટર તમને એમ કહેશે કે ભાઈ વિન્ડોઝ 10 જે છે તમારી રોમમાંથી ઉડી ગયું છે અને ફરી પાછું હવે તમે નવું ઇન્સ્ટોલ કરો? શું એમ કહેશે? નહીં કે, કારણ કે એ ઓપરેટિંગ સિસ્ટમ રીડ ઓનલી મેમરીની અંદર ઇન્સ્ટોલ થયેલી હોય છે. તો રીડ ઓનલી મેમરી જે છે બરાબર એ જે છે એ અગત્યની છે. ઇટ ઇઝ પ્રી પ્રોગ્રામ્ડ ચિપ એન્ડ કેન ઓનલી બી રીડ બાય ધ માઇક્રો પ્રોસેસર. એટલે કે માઇક્રો પ્રોસેસર માત્ર એને રીડ કરી શકે છે. એટલે કે તમારા કમ્પ્યુટર ચલાવવા માટે જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ રોમમાંથી માઇક્રો પ્રોસેસર માત્ર રીડ કરીને તમને બતાવે છે. બરાબર, માઇક્રો પ્રોસેસર રોમમાં કંઈ લખી શકતું નથી. જ્યારે રેમનું કેવું છે? તો કે એનામાં તમે લખી પણ શકો છો, એટલે કે રાઇટ પણ કરી શકો છો, અને રોમમાંથી તમે રીડ પણ કરી શકો છો. એટલે કે રોમને જનરલી રીડ રાઇટ મેમરી પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રીડ રાઇટ મેમરી પણ એને કહેવામાં આવે છે, કારણ કે આ બંને કામ થઈ શકે છે. હવે શું કહે છે? તો કે પ્રોગ્રામ એન્ડ ડેટા ધેટ નીડ નોટ ટુ બી અલ્ટર. એટલે કે આ રીડ ઓનલી મેમરીનો ઉપયોગ ત્યાં થાય છે કે જ્યાં જે પ્રોગ્રામ છે કે જે ડેટા છે એને બદલવાની જરૂર પડતી નથી. જેમ કે ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 એક વખત ઇન્સ્ટોલ છે તો પછી એને કાંઈ મારે બદલાવાની જરૂર નથી એમ. બરાબર, તો આ વસ્તુ છે. હવે રીડ ઓનલી મેમરી જે છે એના અલગ અલગ પ્રકાર છે. બરાબર છે, રીડ ઓનલી મેમરીના અલગ અલગ પ્રકાર છે. કયા છે? તો કે આપણે ચાર્ટની મદદથી સમજીએ. સૌથી પહેલાં તો સેમિકન્ડક્ટર મેમરીના બે ભાગ, રીડ મોસ્ટલી એટલે શું? રોમ, બીજું કંઈ નહીં. અને રીડ રાઇટ એટલે શું? તો કે રેમ. રેમના બે પ્રકાર છે, સ્ટેટિક અને ડાયનામિક. બરાબર છે, આપણે બસ આટલું જ યાદ રાખવાનું છે. સિંગલ પોર્ટ ને મલ્ટી પોર્ટની જરૂર નથી. હવે રોમ છે એની અંદર છે એક સિમ્પલ રોમ, પછી પી રોમ એટલે પ્રોગ્રામેબલ રોમ. પ્રોગ્રામેબલ રોમનો અર્થ છે કે આ પ્રકારની મેમરીને એક જ વખત પ્રોગ્રામર દ્વારા પ્રોગ્રામ કરી શકાય છે. બરાબર છે, બીજી વખત પ્રોગ્રામ થઈ શકતી નથી, તો એને કહેવાય પ્રોગ્રામેબલ રોમ. હવે પ્રોગ્રામેબલ રોમ પછી આવે છે ઇરેઝેબલ રોમ. ઇરેઝેબલની અંદર શું છે? તો કે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ. બરાબર છે, ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ એટલે શું? તો કે એવી રોમ કે જેને એક જ વખત પ્રોગ્રામ કરી શકાય છે પણ એને ઇરેઝ પણ કરી શકાય છે. હવે આ ઇરેઝ કેવી રીતે થાય? તો કે જે રોમ હોય છે બરાબર, રોમ એ જનરલી એક ચિપ જ હોય છે, પણ જે EEPROM હોય છે એટલે કે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ હોય છે એની ઉપર એક નાનકડું હોલ હોય છે. બરાબર છે, એટલે કે એને ગ્લાસથી કવર કરેલો હોય છે હોલ. પણ આ મેમરીની અંદર જે છે એ રોમની અંદર જે ડેટા છે એને જો તમારે ભૂંસવો હોય, એને ઇરેઝ કરવો હોય તો એને જે છે એની ઉપર યુવી રેસ એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેસ જે છે એને એનામાં
આને ચિપને મૂકવી પડે છે, અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે એની પર મૂકવા પડે છે, તો જે છે એની અંદરનો ડેટા ભૂસાઈ જાય છે. અને કારણ કે પ્રોગ્રામેબલ રોમ છે એટલે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ, એટલે એક વખત ડેટા ભૂસાઈ જાય યુવી રેઝની મદદથી, અલ્ટ્રાવાયોલેટ રેઝની મદદથી, એટલે ફરી પાછો જે છે એ ડેટા તમે એની અંદર પ્રોગ્રામ કરી શકો છો. હવે EEPROMની અંદર પ્રોબ્લેમ શું છે કે એની અંદર બધો ડેટા ભૂસાઈ જાય છે, બરાબર છે. તમે ચિપ છે એની અંદર જે રોમ છે EEPROM છે એની અંદર તમે ડેટા ભૂસવો છે તો તમારે એને એક સ્પેશિયલ એવું ડિવાઇસ હોય કે જે યુવી રેઝ જે છોડતું હોય, તો એની અંડર તમારે ચિપને મૂકવી પડે અને ચિપનો બધો ડેટા ભૂસાઈ જાય, બરાબર. તમને પર્ટિક્યુલર ડેટા ભૂસવો હોય તો એ પોસિબલ નથી અહીંયા, બરાબર. તો સ્પેશિયલ એક તો યુવી ડિવાઇસ જોઈએ, અલ્ટ્રાવાયોલેટ રેઝ જનરેટ કરતું હોય, પછી બધો ડેટા ભૂસાઈ જાય અને પાછો પ્રોસેસ 15 થી 20 મિનિટ જેટલી લાંબી છે. તો નવું સંશોધન થયું અને ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ રોમ આવી, બરાબર છે. એ આવી EEPROM. એટલે શું તો કે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ, જે અહીંયા તમે જોઈ શકો છો. ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ એટલે શું તો કે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ એટલે શું તો કે એને તમારે કાઢીને બીજે ક્યાંય લઈ જવાની જરૂર પડતી નથી, એ તમારી સર્કિટની અંદર જ ઇન્સ્ટોલ થયેલી રહે છે. ખાલી તમારે એને પ્રોગ્રામની મદદથી, બરાબર છે, પ્રોગ્રામની મદદથી જ તમારે એને ઇરેઝ કરવાની રહે છે. એટલે કે ઇલેક્ટ્રિકલ ઇરેઝેબલ, એટલે કે જેવી રીતે આપણે પેનડ્રાઈવને ફોર્મેટ મારીએ છીએ એવી જ રીતે આ રોમને પણ તમે ઇરેઝ કરી શકો છો ઇલેક્ટ્રિકલી. તો ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ કેન બી ઇરેઝડ એન્ડ રીપ્રોગ્રામ્ડ ઇન નોર્મલ કન્ડિશન. તો આ વસ્તુ જે છે એ ખૂબ જ અગત્યની છે. તો આ જે છે એ એકદમ સરસ મજાનો ગ્રાફ છે જે આપણે સરળતાથી સમજી શકીએ છીએ. પછી જે કમ્પ્યુટર સ્ટ્રક્ચરની અંદર આવે છે સિસ્ટમ બસ, બરાબર છે. સિસ્ટમ બસ શું છે તો કે ભાઈ ટુ કમ્યુનિકેટ ધ ડેટા બિટવીન માઇક્રોપ્રોસેસર એન્ડ મેમરી ઓર ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, પાથ ઇઝ રિક્વાયર્ડ એન્ડ ધેટ પાથ ઇઝ કોલ્ડ બસ, બરાબર છે. કોની વચ્ચે કમ્યુનિકેશન તો કે માઇક્રોપ્રોસેસર અને મેમરી તથા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ વચ્ચે કમ્યુનિકેશન કરવા માટે આપણને જે પાથ જોઈએ એને બસ કહેવાય છે. બસ શું છે તો કે ઇટ કન્ઝિસ્ટ ઓફ ગ્રુપ ઓફ વાયર્સ ટુ કેરી ઇન્ફોર્મેશન, જે મેં તમને શરૂઆતમાં જ કહી દીધું હતું, એટલે શરૂઆતના લેક્ચર્સમાં. એની અંદર આવે છે એડ્રેસ બસ, પછી ડેટા બસ છે, કંટ્રોલ બસ છે. આ આપણે બધી વસ્તુ જોઈ ગયા છીએ શરૂઆતના લેક્ચરમાં. એડ્રેસ બસ યુનિડાયરેક્શનલ હોય છે, ડેટા બસ બાયડાયરેક્શનલ હોય છે, એ પણ આપણે જોઈ ગયા છીએ. નેક્સ્ટ લેક્ચર જે છે એની અંદર આપણે જોશું ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજીસ, અને આ લેક્ચર આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ.